તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટી તંત્રની આકસ્મિક રેડ, અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી વિજયરાજસિંહ ગોહિલ, ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમા બ્રિજની જોડે ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા વાસદ મહીસાગર નદીના પટમાંથી કોઈપણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકોના આ ઉપરાંત જેમને ખાણ ખનિજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના પર વધુ રેતી ખનન કરનારા લોકો સામે કાર્યવાહી કરી 10 ચારણા 7 એક્સકેવેટર મશીન, 25 બોટ, નાવડી અને 25 પાઇપ મળીને અંદાજિત રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વાસદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવશે। આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો સામે અને પરવાનગી મેળવી હોય પણ તેના કરતાં વધુ રેતી ખનન કરતા હોય તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પણ જણાવ્યું છે। એડિટર સુનિલ રાઠોડ।